તો મિત્રો કેમ છો બધા? શેરસી વેસ્ટમાં તમારા બધાનું સ્વાગત છે. જય શ્રી રામ બધાને. તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. સ્વાગત છે. ઘણા કહેતા છે કે હા હું ભાઈ બીજું કંઈક તો બોલ. તો ભાઈ રોજની જેમ આપણે આવી ગયા વાળીએ ને લઈ લીધી લાકડી. આજ તો થઈ જ જાય. આજે આપણે એ કામ કરવાનું છે કે હજી ઝાડવા છે ને એને આપણા ખેતરમાં કબજો કરવાની કોશિશ કરે, આપણે કરવા દેવાનું થતો નથી તો કાપી જ નાખવાનું છે. આજ બીજું કંઈ કામ જ નથી. ખેતર આપણું જોઈ લો, ટનના ટન 50-60 મૂલી જોયા, પણ બધું કામ નેક્સ્ટ લેવલ એમ. દવા નહીં છાંટવાની, હું બધા વિડીયોમાં આપણે કહેતા આવીએ દવા નહીં છાંટવાની. તો આપણે અત્યારે વાડીએ ઝાડવા કાપવાના છે. જે આ સાંયો આવે ને એટલે આ બધી વસ્તુ થાય નહીં બરાબર, એટલે આ બધી સાફ કરવાનું છે. આજ બીજું કંઈ કામ નથી. તો આ લીમડાને જરીક સાફ કરવાની જરૂર છે, તો ડાયરું કાપીએ આપણે. હાલો ગઈ. હવે ઉપરની ડાયર કાપવાની છે એટલે આ સાઈડ ચોખ્ખું થઈ જાય. પા પકડજો બાકા દોરી માથે આવી છે ને તો આ ડાયર જે મોટી હતી આપણે કાપી નાખી અહીંથી. હવે આમ ચોખ્ખું થઈ ગયું. હવે આ 52ની ડાયર અહીંથી કાપવાની છે. A few moments later. ને અત્યારે મસ્ત મજાનો પવન આવે. ઝાડવા તમે જોઈ લો, તળા બળી બોલે. જો ઝાડવા આને કાઢવાની જરૂર છે, તો આપણે એને કાઢવાનું છે. ભાઈ બળાખામ મારો બેસી જાય, પેલું બળાખું જોડ્યો ભીંગરા જેવું એટલે એઠું બેસી જાય. આખરે હું બેહાડતે આ ડાળ છે ને આ નળે આમ લાંબી જો છે. આ બધું સાફ કરવાનું છે આપણે. આ જોઈ લો બધું, આ બધા વૃક્ષો આવી ગયા આડા. ઝાડ એવું કરે કાપો ઉપરથી કાપ નાખો ને. આશી મોટું ઝાડું કાપવું ને તો ઉપર ગયો. આ સાઈડથી બધું ચોખ્ખું થઈ ગયું. હવે આ ઝાડવા કાપવાના છે. જો ઉપર બધા આવી ગયા ને આમ છેલ્લે સુધી, સામે ઓયડી છે ત્યાં સુધી સાફ કરવાનું છે. મિત્રો આ ઝાડવા ખાસ કાપવાની જરૂર છે. આ જોઈ લો, અહીંયા સુધી આવી ગયા. આપણી વંડી છે એ વંડી બરાબર જો આ સાઈડનો બધો ભાગ કાપવાની જરૂર છે. આમાં કેટરપિલર બેઠા. કેટરપિલર મતલબ એવી એર આવે રૂછડાવાળી. એક એર અડી જાય ને તો પણ ખંજવાળ ઉપાડી દે, ફોડલા ઉપાડી દે એવી પ્રકારની. જો અહીંયા આખું ભર્યું આ ઝાડવું, એટલે એના કારણે થોડીક તકલીફ થાય, પણ આ કાપવાનું ચાલુ છે. જોઈ લો તમે. તો મિત્રો આ જે ડાયર અહીંયા છે, એક તો આ નીચે જો મોટી, હવે એને અહીંથી કાપવાની છે એટલે આખું આ નીકળી જાય. તો મિત્રો અહીં જો હાથમાં લાગી ગયું ને મસ્ત અહીંથી ચોખ્ખું થઈ ગયું. આજે એ જ કામ કરવાનું છે. એટલે આ ઉપરનું આ જે દેખાય ને આ વાળનો બરાબર ઓલી સાઈડ વિકાસ નથી થયો, તો એ ચોખ્ખું કરવાનું છે. ને વજુભાઈ હવે ઘડીક વાર ફોરો ખાઈ લે
ને આપણી કલમો 4-5 વહી હતી એ આમાંથી કોઈ નબળી હોય એમાં નાખી દેવું. 2,000 years later. તો મિત્રો આપણે બપોરે જમી લીધા, થોડી વાર આરામ કરી અને કાકાના ઘરે જવાનું હતું તો ત્યાં જઈ આવ્યા ને અત્યારે 3:30 વાગી ગયા ને આપણે આપણું કામ ચાલુ જ રાખવાનું છે. પણ હવે ઓલું કપાય એમ નથી હાથેથી, એને મશીનથી કાપવું પડશે. અને આ વાયર આવે ને, આ વાયર જો, આ વાયર જ્યાંથી આવે ને ત્યાં બધું એ વૃક્ષો બહુ વધી ગયા એટલે આ લાઇટ બંધ થઈ જાય એ પહેલાં આપણે એને કાપવાનું છે. તો એ તો બધું મશીન ઉપર કપાશે. તો હવે આપણે ઓલી સાઈડ કામ કરવાનું છે ને અટાણે વ્યૂ મસ્ત છે. આજ આખો દિવસ તડકોય ન થયો ને જોઈ લો તમે આમ નજારો. બસ જોઈએ એવો વરસાદ હજી પડ્યો નથી. ચોમાસાના 1.5-2 મહિના થઈ ગયા પણ એવો બધી વરસાદ હજી આવ્યો નથી. તો રાહ જોઈએ વરસાદ ફૂલ આવે એની. ને આપણે વિડીયો ઉતાર્યો નહોતો, કેટલું કામ થયું એ હું તમને પાછો બતાવી દઉં. આ જોઈ લો, અહીંથી એટલું આપણે ખુલ્લું કરી નાખ્યું. હવે આગળ છે એ બાવર છે ને કોઈ ઊભાની જગ્યા નથી ત્યાં, એટલે એ કટ નહીં થાય. હવે જવાનું છે આમ સામેની બાજુ. અને અત્યાર સુધી એકેય આંબામાં 1700 આંબાની અંદર એકેય આંબામાં કોરામણ નથી, મતલબ નવા પાન નહોતા. હવે આ ટાઈમ આવી ગયો, હવે કોરામણ સ્ટાર્ટ થશે ધીમે ધીમે. જોઈ લો, હું તમને આમાં બતાવું. હવે સમય આવી ગયો, હવે ધીમે ધીમે એક નવો માળ આવશે આની અંદર. બધી કલમની અંદર આવી રીતના એક નવું સ્ટ્રક્ચર બંધાશે. ધીમે ધીમે શરૂઆત થઈ, હવે બધા આંબામાં હવે આવશે. આ આંબામાં હું તમને બતાવું કેટલી મલ્ટિપલ બ્રાન્ચીસનો ગ્રોથ થયો જો અહીંથી, ઘણી બધી એમ. હાલો તો હવે આપણે પક્ષીઓને સેવ પાછી નાખી દઈએ. જેટલી નાખીએ એટલી ઓછી પડે, ખાઈ જ જાય. તને બચ્ચા એ રખડે જો, બતાવું તમને. જોર્યું એક અહીં છે, બીજા જોરિયા જો દોડીને જાય. જો અહીંયા રોટલીના કટકા નાખેલ છે, એ એકેય નથી ખાધા. હું આ સેવ નાખું ને હમણાં પૂરી. જો આ એક તો આવી ગયું, જો દેખાણું, જો જો હમણાં આવી જાય, જો આવી ગયું. ધીમે ધીમે ટેવાય એટલે નજીક નજીક આવતા જાય. શરૂઆતમાં તો બહુ દૂર આવતા, આપણે એટલા દૂર હોય ને તોય ભાગી જાય. અત્યારે ધીમે ધીમે ટેવાઈ ગયા ને જો ઓલી અહીંયા આવી છે ને એટલે આડી ભગાડ છે બધાને. અને આમાં તમે કોર જો, એક જ આંબો છે. આ કલર જોઉં ને આ જોઉં, આ જે થોડો કૂણો છે ને આ મોટો થવા આવ્યો. બાકી આંબોય નાનો છે અને બે બાજુ બાજુમાં ડાળ છે. પણ જો તમે Yeah.